વકીલ પર હુમલો કરવાના આક્ષેપ ભાજપના કોર્પોરેટર પર લાગ્યા, પાર્ટીએ કોઈ કાર્યવાહી ન કરી। ભાજપના કોર્પોરેટરના ભાઈએ સરેઆમ બંદૂક દેખાડી, પણ પાર્ટીએ કોઈ કાર્યવાહી ન કરી। ભાજપની નેત્રીએ આપઘાત કર્યો। આ કેસમાં કોર્પોરેટરનું નામ સુદ્ધા આવ્યું, પણ પાર્ટીએ કોઈ કાર્યવાહી ન કરી। પરંતુ પાર્ટીએ એવા કોર્પોરેટર પર કાર્યવાહી કરી છે જે પ્રજાના હિતમાં અવાજ ઉઠાવે છે। હું વાત કરું છું કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ। નરેન્દ્ર પાંડવે પોતાના વોર્ડમાં મળનારી શાળા જ્યારે બીજા વોર્ડમાં જતી રહી તો એના વિરુદ્ધ અધિકારીઓને વેધક સવાલો કર્યા, અને હવે આ મામલે જ ભાજપના શહેર પ્રમુખ પરેશ પટેલ દ્વારા નરેન્દ્ર પાંડવને એક શો કોઝ નોટિસ પાઠવી દેવામાં આવી છે, જેમાં 7 દિવસની અંદર ખુલાસો કરવામાં માંગ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તમારા વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવામાં આવે તે બાબતે જણાવો। નરેન્દ્ર પાંડવનો વાંક એટલો જ હતો કે તેમને પ્રજાના પ્રશ્નોને વાચા આપી। તેમના વોર્ડની જે પ્રજાની સમસ્યાઓ હતી, ટીપી રિઝર્વેશનને લઈને અધિકારીઓને વેધક સવાલો કર્યા, અને આ જ કાર્યને ભાજપના જે શહેર પ્રમુખ છે પરેશ પટેલ, તેમને પાર્ટી વિરોધી કાર્યવાહી ગણાવી છે અને તેમને 7 દિવસની અંદર જવાબ આપવા માટે કહ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામને ઉત્તેજના આપનારા અનેક કોર્પોરેટરો છે, પરંતુ આ કોર્પોરેટરો પરેશ પટેલને દેખાતા નથી। પરેશ પટેલને દેખાય છે આવા નિષ્ઠાવાન કોર્પોરેટર જે પોતાની પ્રજાને નડતી સમસ્યાઓને લઈને હંમેશા જાગૃત રહે છે। નરેન્દ્ર પાંડવનો વાંક શું હતો? પોતાના વિસ્તારમાં આવેલી શાળા હવે કોઈ બીજા વિસ્તારમાં જતી રહે તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવો, શું એ વાંક છે? શું એ ગુનો છે? આને લઈને તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો।